ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત અંકલેશ્વર ખેડૂત કાશ્મીર સફરજનની ખેતી કરી હતી. અંદાડા ગામના ખેડૂતો કાશ્મીર, હિમાચલ જેવા ઠંડા પ્રદેશને થતી સફરજનની ખેતીનો સફળ પ્રયોગ કર્યો હતો. સામાન્ય રીતે સફરજન જોતા જ કાશ્મીર અને હિમાચલ પ્રદેશની યાદ આપને આવે છે અને એ પાક માત્ર ત્યાં જ થાય છે તેવું આપણું અનુમાન છે. આ અનુમાનને અંકલેશ્વરના ખેડૂતએ ખોટી ઠેરાવી હિમાચલ પ્રદેશ જેવા શીત પ્રદેશ સફરજનનો પાક અંકલેશ્વરમાં લઈ સફળતા મેળવી છે. સફરજનનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દ્રષ્ટિએ અચરજ પમાડે છે. અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શશિકાંત પરમાર પોતાના ખેતરમાં અન્ય ખેતીની સાથે સફરજનની ખેતી કરવાનો વિચાર કર્યો હતો. જો કે વિકસાવેલી સફરજનની આ નવી પ્રજાતિ 40 ડિગ્રી સુધીનો તાપમાનમાં પણ ખેતી થઈ શકે છે એવું જાણીને તેઓ 3 વર્ષ અગાઉ બેંગ્લોરથી 50 જેટલા સફરજનના છોડ લાવ્યા હતા અને પોતાના ખેતરમાં વાવણી કરી હતી અને માત્ર તેમણે પાણી પીવડાવવાની માવજત કરી હતી. ત્યારે 50 પૈકી 20 જેટલા છોડનો ઉછેર થયો છે, જે 3 વર્ષ બાદ હાલમાં 5 થી 7 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયા છે. આ છોડવા પરિપક્વ થઈ જતા હાલના આ સફરજનના છોડ ઉપર ફૂલ અને પછી ફળ બેઠા ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થવાનો વિશ્વાસ બંધાયો. જે હાલમાં દરેક છોડ ઉપર સફરજનનો પાક લહેરાઈ રહ્યો છે. ત્યારે શશિકાંત પરમારે કરેલા સફરજનની સફળ ખેતીને અન્ય ખેડૂતો પણ જોવા માટે આવી રહ્યા છે અને માર્ગદર્શન મેળવી રહ્યા છે. શશિકાંત બી પરમાર મારું નામ, હું અંદાડાનો રહેવાસી છું ને મેં અલગ અલગ પ્રકારની ખેતી કરું છે. એમાં એક વિચાર થયો કે ચાલો આપણે સફરજનની ખેતી બી કરી શકીએ ને સફરજનની ખેતી કરવાથી ફાયદો એટલો થાય છે કે આપણને મળતર વધારે મળે છે. ને બીજી વાત એવી છે કે આ જે સફરજનને પાણીની જ જરૂર છે વધારે ને ઠંડો પ્રદેશ, પણ આપણે એવું ગુજરાતમાં અત્યારે ઘણી જગ્યાએ કોઈ જગ્યાએ ઠંડક બી રહી છે, કોઈ જગ્યાએ ગરમી બી રહી છે. તો મેં એવી વિચાર કરી કે હું બી 50 છોડવા લાવીને વાવી જોઉં તો કેવું મને ફાયદો થાય કે નહીં. તો એ રીતના મેં છે તે 50 છોડ લાવ્યો ને મને અનુકૂળતા 3 વર્ષ પછી અનુકૂળતા મળી ને ઉપર ફળ બેસી ગયા છે. આ ફળ એક ઠંડા પ્રદેશમાં થતું હોય ને આ તો આ તમને કેવી રીતે લાગ્યું કે આ સફળતા મળશે ખરી? એમાં મેં રિસર્ચ કરેલું, પહેલાં જોયેલું યુટ્યુબ પર કે ભાઈ આપણા ગુજરાતમાં બી થઈ શકે કે નહીં. તો જો કચ્છમાં કોઈ પકવતો હોય સફરજન તો આપણા ગુજરાતમાં અહીંયા અંકલેશ્વરમાં કેમ નહીં પાકે? આપણે નદીવાળો ઇલાકો કહેવાય. એમાં કેવી માવજત કેવી રહી? માવજતમાં તો ખાલી પાણી જ એને જરૂર છે.